એટલે હવે બધી આ મશીનગીરી આવી ગઈ. ઘઉં ના ભર ભરેલા છે. બરફ ઘટે બાકી તો રસ તો ટાઢો જ છે. અહીંયા આપણી નજીકની ગૌશાળા છે, ત્યાં આપણે આ ગૂંધળી નાખવા જવાની છે ભર ભરીને. આ જગ્યામાં એક બાપુ છે, એ બાપુનું નામ છે સિસોટીવાળા બાપુ. જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે ઇન્સ્ટાગ્રામમાં 2.5 લાખ ફોલોવર થઈ ગયા છે તમારા બધાના સાથ સહકારથી. આજે આપણે એ ખુશીમાં અહીંયા આપણી નજીકની ગૌશાળા છે, ત્યાં આપણે આ ગૂંધળી નાખવા જવાની છે ભર ભરીને. ને આ ગૂંધળી આપણા ખેતરની જ છે, એનો આપણે આ ઓઘા છે એનો ભર ભરવાનો છે અત્યારમાં. ને અહીંયા ગૌશાળાએ જવાનું. આ લોદનનો આપણે વીટો ભરી લીધો છે, એ અહીંયા નાખવાના છે. દર વર્ષે આપણે વેચી નાખતા, પણ વણ કહી આપણે ગૌશાળાએ નાખી આવી, એટલો ધર્માદો થાય. તને ફાવશે ભર ભરવામાં કે નહીં ફાવે? લ્યો ભર હીખો કારક ભરવાનો થાય તો કોણ આવશે? અમે તો સહી ત્યાં સુધી ભરશું. હાલો લ્યો આવવા ગયો. આમ વાહેથી તું અંબાય, એક વાહે વ્યા જાવ ને એક અહીંયા પડખે. આપણે જુવારના છોડવા છે, અહીંયા આપણે ગૂંધળી કહીએ. તમારી બાજુ જે કહેતા હોય કોમેન્ટ કરજો. અને આમ મારતા જવાય બેટા, હીખી જવાય ભર ભરવા. એકવાર થળિયું આ બાજુ, એકવાર આ બાજુ. કાલે આપણે આના ઘરા ગાવ્યા હતા, પણ આપણે કીધું ભાઈ વેચવાની નથી. 1500માં ઓઘો માગ્યો હતો, પણ મેં કીધું ભાઈ ગૌશાળા નાખવાની છે. આ નાનપણમાં ભાઈ બહુ ભરોટા ભર્યા સિંગના. આ જ ખેતરમાં 70 વીઘાના ભર ભરી ને આ જ પડામાં ડંગા કરતા. પણ હવે એ સલણ વયું ગયું, હવે બધું પાથરે પીલાય. હવે તો આવી ગૂંધળીને એવું હોય તો ભર ભરવાના આવે, બાકી તો ભર ભરવાના આવતા નથી. એટલે હવે બધી આ મશીનગીરી આવી ગઈ. ઘઉં ના ભર ભરેલા છે. હવે આ સારામાં મશીનગીરી આવી ગઈ છે વાઢવાની. પૂરો વાડો ન આવવો જોઈએ, ઊભો થળિયું સીધું હોવું. બસ ગરગા થળિયું અત્યારે રહેવું જોઈએ. જો એમ પૂરો આવે અત્યારે કોઈ લાય ભટકાય નહીં. ખરે અત્યારે હા ભર ભરી લીધો છે આપણે. હવે નાડા બાંધી દઈએ. નાડાની થોડીક જરૂર તો શું છે, રોડે જવું એટલે પડશે. અને પેલા તાણો બસ ત્યાં હવે તાણ ન આવે. બસ ત્યાં ચગાટ મારી દે. એ ઉપરથી જ લે, તું તારે કાંઈ જોવે નહીં. આ પટ્ટાની સિસ્ટમ સારી. એક જણો હોય તો ગમે એવું તણાવવું હોય નાડું તાણી લે. આને કારણે બક્કલ આવે. બસ રાખ, બસ લોક કરી દે. હા આપણે હજડ બમથી ભરી દીધો છે. નાડા બાંધીને કહાવીને હવે જવાનું છે આપણે ઓળોમાં ગૌશાળાએ. હવે આપણે ટ્રેક્ટરને સલેબ મારીએ. જય માં ઓળો વાળી. આપણે હાશે અપલખણાને ગામમાંથી લેતો જવાનો છે. અહીંયા તો ન આવ્યો. હવે આપણે ચા પાણી પી નાખીએ, હાથ પગ થોડાક ધોઈ નાખીએ. મેલા ચા છે. હવે પાણી પી લઈએ. ચારમાં તરે લાગે બહુ વાદળા છે. આ સેતુડીનું ઝાડ છે આપણી વાડીએ. સેતુડા બહુ પાક્યા છે, પણ બધા ઊંચા છે. હવે આમાં સડાય નહીં. હા રાકેશ ચડ્યો. આમ બહુ મીઠા લાગે હો. આપણે કેમ પાકલ જાંબુડા ખાઈએ એની કરતા મીઠાશ આવે. એટલે આમ નહીં અંબાયા. કેમ ખાટલો લઈ લઉં હું અહીંયા. આપણી પાસે સુવિધા છે જ અહીંયા ખાટલાની. હા
હા હવે આંબાની મજા આવે ખાવાની. હવે મીઠા એટલે તમને કહું આવા ગયો. આ નિશાળેથી આપણને રોપડા મળ્યા હતા એટલે બે વાડીએ એક ઉકું ઝાડવું નાખ્યું છે એટલે અહીંયા પાણી વધારે પીવે છે એટલે આ ઝાડવું મોટું થઈ ગયું. જવો આવા હારા સેતુડા પાકે જો પાકેથી આવો કલર થઈ જાય એકદમ કાળા પણ એનો સ્વાદ આવે અલગ જ એમ. એટલે ભાઈ સા પાકી કે નહીં? લાવ લાવ સા ભર ભર. સા તો તને સારી બનાવતા ફાવે. બસ બસ બધાને થઈ રહે એમ રાખ. ભરી લે ઓલી બરણીમાં દાળિયાની સા. હાલો સા હવે ઠરી જાય આપણે એનું કામ એ કરે છોકરો. આપણે સા પી લઈએ. આપણે વાડીની સા સિવાય ઉગે નહીં ગમે એમ હોય. વાડીની સા પી લઈએ એટલે પછી કોટો જ બપોર સુધી ન ઉતરે. સ્વાદ જ અલગ આવે. આપણને ઘણા ફોલોવર કહે છે કાકા તમારી વાડીએ સા પીવા આવી છે. હું કહું ચોક્કસ આવો તમને સા પાવ 18-1ની જવો. હવે સા પી લીધી હવે એક બીડી પી લઉં પછી આપણે ટ્રેક્ટર રાખીએ એટલે પછી જ્યાં વચ્ચે ઊભું રાખવું પડે નહીં નકર પાછું બીડી પીવાનું મન થાય વચ્ચે પીવાનું. હા એ અપલકણાને ગામમાંથી લેવો છે. અહીંયા પી લઈને બીડી ન કરી પાછો સાલું બીડી માગે લાવો તો બીડી. હવે આપણે સવારની સા ઠપકારી લીધી ને કરીએ સવારી ચાલુ. હાલ ફટાફટ બે એની મોડું થાય છે. મને આંક વાગ્યો તો હું આવું ને હું ન આવું. હવે હાલની સાનો મનો. હાલો ઉતરો હેઠા. હાલ વાગ્યો હાલો જવા દો. આપણે અપલખણો બે ગયો છે હવે હાલવાથી. હવે આંકવાની સાના મને હાકું હાલો જો એટલે પણ આને મને ખબર જ હોય આ જો આવીને જો બીડી કાઢી તરત. આપણે આ મંદિરે પહોંચી ગયા છીએ આશ્રમે. બાપુને પૂછવાનું છે ત્યાં ખાલી કરવાનું છે બાપુને મળી આવી. બાપુ છે કે અહીં છે? બાપુ આગળ જ જ્યાં બાપુને મેં જોયા જ ખરા આમ જ્યાં છે. તો હાલો પૂછશે બાપુને. આ હોડોવાળી ખોડિયાળ કહેવાય મિત્રો. આ આશ્રમ અમારા ગામથી 5 કિલોમીટર દૂર છે. અડધો કલાકનો રસ્તો અહીંયા મેં અડધો કલાકમાં પહોંચી ગયા છે. આ જગ્યામાં એક બાપુ છે. એ બાપુનું નામ છે સિસોટીવાળા બાપુ. એ સિસોટીથી જ બધા પ્રાણીઓનું કામ કરે. કૂતરા, ઘોડી, ગાય, બળદ બધું. માણસ પણ એની સિસોટી પ્રમાણે કામ કરે. હા અમારે અપલખણાને અહીંયા બહુ ગમી ગયું છે પણ હવે અહીંયા રહેવા દઈએ તો થોડુંક ખેતીવાડીનું કામ અહીંયા અટવાય એટલે આને લઈને મારે જવાનું છે ઘેરે. ગાયોનો અવાજ આવે જો ગાયું ભાંભરે છે. ગાવું બહુ ભાંભરે છે ભાઈ. બાપુ અંધેરે જશે તો આ ડેલાની અંદર આપણે નીણ ઠલવવાની છે. અહીંયા ખોલી નાખો આ દરવાજો. આ પણે ઝરખું ઠાઠું મારી દેવું સીધો ભર ઠલવાઈ જાય. સેજ આમ રાખ બસ સીધું કર. સીધું 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 તો હું આમ કરતા સીધું સીધું. ઓલી બાજુ ને એમને અડી જાય થોડુંક આગળ લે. આમ કરે ખબર પડે નહીં. બસ ડ્રાઈવર માં કઈ દમ નહીં. ડ્રાઈવર કાશો ને એટલે પાછું લેવો. થોડુંક આમ રાખ પેલા આવશે. જવા દે જવા દે જવા દે જવા દે જવા દે. હવે આ પટ્ટા છોડી નાખીએ આપણે ને અહીંયા અંદર ખડકવાનો છે પણ બાપુએ કીધું છે. હાલે કલ્પેશ ઉપર છે હાલ ઠેલો મૂક ખંભા માલી બહાર હેઠો.
અને ઉપર ચડાલ પરોટા માટે જુગલભાઈ હાલો ચડો. તને છે ને અહીંયા કઈ આમ શોખથી નથી લાવ્યા, અહીંયા ખડકવાનું છે ને હું એટલે ચડું આ હકેલીને ચડું. અહીં હું હકેલ નાખી, હાલ સાઈડ અહીંથી ચડી જા, હાલ બાપ. હા એટલી સેવા કે હાલે અજય હવે જુગલભાઈ તમે આવો ને તમારું કઈ હામૈયું કરવું પડશે. એટલે આ પટ્ટો એક જરી હકેલી લે. એટલે હું પટો હકલતો તો કે તું જા. પછી તું કાંઈ ગાંઠમાં નથી આવ્યું. કલ્પા વિના નહીં બોલમાં. કરવાનું, અંબાવા મળવાનું. ઉઠી ગઈ છે લે તો કલ્પા પકડ તો. ઓય આ જુગલભાઈ ઊભા હું ખડકો ને આવવા દે, આવવા દે, આવવા દે. કઈડ નો દાંડો રહી ગયો અહીંયા. હા અહીંયા આશ્રમનું ગોદામ છે આપણે, એટલે આ હુકલ લઈને આમાં નાખે છે. એટલે આપણે લાવ્યા છે એ હુકલ, એટલે બાપુએ કીધું ત્યાં ગોદામમાં ખડકી નાખો, એટલે આપણે આવ્યા છીએ અહીંયા ખડકવા. આવડો ઓરો આવે એમ પૂળા છૂટી જાય. અમારે અપલખણો ભરવામાં જ ગામમાં નહોતો આવ્યો, પણ અહીંયા ગામમાં આવી ગયો. અહીંયા બાપુ માણસો મોકલતા, પણ મેં કીધું બાપુ માણસોની જરૂર નથી, અમે અપલખણાને લાવ્યા છીએ હારે. તમારે ગમે એવો ભર હોય તો એ ઠલવી નાખે. એ ટોયાની જેમ ઊભો લેની. એટલે આ પરસેવો વળી ગયો હું આ ભાઈ ને પૂછો કેટલું અંબાયું. અમે ખડક્યું, અમને નહીં પરસેવો વળ્યો હોય. તમે ખડકો આ ભાઈ જો પૂછો એ ભાઈ કેટલા થર પગાડ આપણે. હાલ 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 હાલ. હવે એક થર જ રહ્યો. એ જો એ જો રમતું કરો માં લીધે રાખો ઘડીક, હવે બસ પૂરું થઈ ગયું છે. પછી નખરા કરજો. આ ગુંદળી હુકલ હતી એટલે ગોદામમાં નાખી છે, ને ડુંગળીના પાંદડા આપણે લાવ્યા છે એ અહીંયા આપણે મેદાનમાં ઠલવવાના. આ ફાળકા ખોલીને લોદર પાથરી દેવાના છે છૂટા છૂટા. હાલો 2 જણા ઓલી સાઈડ ને 2 જણા આ બાજુ ચડો. હાલે કલ્પા, ધીમે ધીમે બસ હાલવા દે. આખે રાખે કલ્પા આ કાંક જરા જરા આખે રાખો બસ ધીમે ધીમે. અને આખે તે થાય ને કલ્પો. દબાઈ ગયું છે. બસ લે કર બળ. ઉછું કરાવી ને. હાલ ઓલપા દેવરાવા જા. આપણે ગુંધળીનો ભર હતો એ ગોદામમાં નાખી દીધો, ને ડુંગળીના જે લોદર હતા એ આપણે બાપુએ કીધું આમ પાથરી દેવાના છે, એટલે આપણે પાથરી દીધા ને ટ્રેક્ટર કરી નાખ્યું ખાલી. હવે આપણે ખોડિયારમાંના મંદિર તરફ જઈએ. આગળ ગાવું ને પાસે જાવ એટલે હિંહોરવા મળશે નકરી. આ બધી ગાયું છે એ બધી ગાયું નિરાધારી છે, આનો કોઈ માલિક નથી. બધી ગાયું છે, ડાંડા છે, વાસડા છે, નાના વાસળિયું છે. આ બધી ગાયું નિરાધાર છે. અહીંયા બધી ગાયોને હાંસવે છે બાપુ, સેવા બધી સારી કરે છે, નીનપૂળો છે, પાણીની સુવિધા સારી છે, અને જગ્યા બહુ મોટી વિશાળ છે, એટલે ગાયું બધી અહીંયા હસવાઈ જાય છે ગમે એટલી હોય એટલી. 25% જ ગાયો અહીંયા છે. મોટા ભાગની ગાયો હામા રોડના હામા કાંઠે છે. ત્યાં પણ બહુ બધી મોટી જગ્યા છે, મંદિર છે. અરે માવડીઓ જમણવાર તૈયાર. અરે માવડીઓ જમણવાર તૈયાર. એક ગામના નહીં 3 ગામના જમણવાર તૈયાર. અરે માવડીઓ જમણવાર તૈયાર. એક ગામના નહીં 3 ગામના જમણવાર છે. માણસો અહીંયાની ઘેર ખાન ગાયો ખાય ગૌશાળામાં. અરે માવડીઓ
આ ગાયોને આપણે ખવડાવીએ ને ખાતા જોઈએ ને તો આપણા આત્માને એટલી શાંતિ થાય. આ બિચાર્યું કેવ્યું ગાયું જવું કેમ ખાવા મળ્યું, આપણને બહુ આશીર્વાદ મળે. એટલે દોસ્તો, કોઈને સગવડ હોય તો અહીંયા નીણ જરૂર નાખજો. તમારી નજીકમાં કોઈ પણ ગૌશાળા છે તો જાજુ નહીં પણ થોડુંક દાન કરજો, પણ દાન જરૂર કરજો. લંગડા સાવધાન, લંગડા સાવધાન, લંગડા સાવધાન. હવે માવડિયા જમવાનું તૈયાર છે. લંગડા સાવધાન, લંગડા સાવધાન. અરે માવડિયા જમવાનું તૈયાર છે. તૈયાર થઈ ગયું છે. અરે માવડીઓ જમવા હારો. અહીંયા આપણે ગૌશાળામાં ગાયોને નીણ ખવડાવી દીધી છે ને અહીંયા છે માતાજીનું સ્થાનક. તો આપણે અહીંયા દર્શન કરી આવીએ. હવે મિત્રો અમે આશ્રમ માલી રજા લઈએ છીએ અને આ તો આવો નહીં ભૂંગળું એકલા એકલા ખાય છે. આ અમારે અપલખણા એ ઘડી બહુ કવરાવ્યા ને બહુ મજા કરી છે ને હવે અમે આશ્રમમાંથી રજા લઈએ છીએ. જય માં ખોડિયાળ. ભૂંદરું તો થાવ એક. કાવ ભાવે આ બધું નાના છોકરાની જેમ મને હાસવવો પડે, ભૂંગળા ને ભૂંગળા કવરાવવા પડે. કોઈ તેને ભૂખ લાગી આપડતા અત્યાર સુધી ઈ ન્યા કાંઈ નહીં ને મને કે હવે આ નેત્રુ ભૂંદરાથી નહીં બકે કાંઈક મને મારી સેવા કરો. રહબો પાવો અહીં શીશોડો છે ક્યાં છે? અહીંયા આગળ છે, હાલો. એટલે ભાઈ અહીંયા તો મશીન થી શીશોડો કરતા લગો. મશીન ચાલુ તો હારું હારું. કેમ છે? આ તો જૂની પદ્ધતિ થી મશીન થી હાલે. જવો શીશોડો, જવો જવો જવો. એ લીવર ન્યા નો હોય, લીવર અહીંયા છે. અહીંયા જોરો આપણે બહુ આપ્યું હો કેટલા કેટલા હાટા ભાઈ ભાઈ ભાઈ. 5 ગ્લાસ બનાવવાના છે. 5 ગ્લાસ. હા ગ્લાસ ભાઈ હમાય ભરી દેજો હો. અમારે અપલખણાને નગર થોડે થાહે નહીં. બસ બસ ઢોળા હે. હા. આમાં કઈક બરફ બરફ તો નાખો ભાઈ. ટાટો નથી એ ટાઢો પણ બરફ હોય સારું પડે. અને આખો ખાંગડામાં બોળી ગયો. બરફ ઘટે બાકી તો રસ તો ટાઢો જ છે. તને તો બરફની પાઇટ ઉપર હું રહ્યું હોય ને તોય પૂરું પડે એમ નથી. એટલે ભાઈ થોડોક બરફ નાખો ને. આ તો એ માઇન ટાટો પડી છે. ભટકા કરો નાખી એ ગયો એ ખાંગડો નાખી ગયો. નાખો નાખો. હા રેડી. ભરાયેલો બસ બસ.